वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्ने कुरु मे देवा सर्वकार्यसु सर्वदा। मित्रों, આગળના ભાગની અંદર એટલે કે ત્રીજા ભાગની અંદર આપણે સાંભળ્યું હતું કે બાણાસુર એની ભુજાઓમાંથી બળ બધું છીનવાઈ ગયું હતું. એની ભુજાઓમાંથી લોહીનું સ્ત્રાવ થઈ રહ્યો હતો. એની ભુજાઓમાંથી શક્તિ ઘટતી જતી હતી. એની સ્થિરતા રણભૂમિની અંદર લડવા માટે ન હતી ને લથડી પડ્યો હતો. અને તેથી તેણે પડ્યા મહાદેવજીને યાદ કર્યા. અને મહાદેવજી પોતે ભક્તની પ્રાર્થના સાંભળી અને શિવજી કોપાયમાન થયા. તે ક્રોધપૂર્વક રણભૂમિમાં પાછા આવી ચડ્યા. અને હવે આજે સાંભળીશું આપણે આ ઓખા હરણનો ભાગ ચોથો. તો આવો કરીએ મિત્રો વાર્તાની શરૂઆત. પણ ત્યાં સુધી તમે છેક સુધી અમારી સાથે જોડાયેલા રહેજો મિત્રો. કારણ કે ઓખા હરણ ચૈત્ર માસની અંદર ઓખા હરણ સાંભળવું એનું ઘણું મહત્વ છે. શિવજીનો ક્રોધ. જાગ્યો રે જોગી પૂર્ણ ક્રોધજી, છેક તણાયા વદ્યો વિરોધજી, બાણને લાવ્યો ઊંચ કી કંભાંડજી, સેવક દીઠો માંસ ને પિંડજી, ક્રોધે ભાળી કહે કપાળી તું ટાળી મારી મરજાદ, એણે પણ મારું જે સર્વ સહાયું ઉતારું માંદ, વૃષભ હાંક્યો ને ગરુડ તાક્યો, મુખે બોલ્યો મેઘસ્વર, મંત્ર ફૂંકાયો ને કૃષ્ણ ફૂંકાયો, મૂક્યો કળજળ, જાદવ સેના થઈ અકળાઈ તાવતે પીડ્યા તન, કૃષ્ણએ મૂક્યો એકંતારો તેણે ખીજાયા પંચવદન, શિવે હાંકાર્યો તાઢ્યો વર્ષે જેમ હુતાસન, તાર્યો મૂક્યો ત્રિકમે તેણે દમ્યા દાનવજન, પશુપાળે મૂક્યો પિત્ત જવર, વાત જવર મૂક્યો લક્ષ્મીવર, મહાદેવ પછી મૂક્યો સઘાત કલાવર, લોહદંડે તેના હાથમાં છે નેત્ર લોહીવરણ, ઘસ્યો પણ પાછો ખેંચ્યો જોઈ અસર શરણમ, કૃષ્ણએ મૂક્યા જેટલા તેણે રાખી શિવની લાજ, સપ્ત જવર સ્તુતિ કરે તમો બંને છો મહારાજ, જવરને વર હરિએ આપ્યો હરિ કથા ભજે, નિંદા કરે શિવ તણી પીડજો તેની દેહ, ઓખા હરણ જે સાંભળે અંતર આણી વહાલ, કષ્ટ હોય જો જવર્તણું તો મૂકજો તેનો ખ્યાલ, પછી અજ્ઞાશસ્ત્ર મૂક્યું શંકરે પ્રગટ્યો છે હુતાસન, સેના દીઠી દાગજીતી હરિને પરથ્યો પરજન, વર્ષાદે વન્હી વિમાસ્યો થયા દૈત્ય ઉપર વૃષ્ટ, પાવન નાસ્ત્ર મૂક્યું શંકરે ટાળ્યું અસુરનું કષ્ટ, ધૂળકોટ થયો વાયુથી રજે તરણા જાદવ ચક્ષ, સર્પત મૂક્યું ત્રિકમે તેણે વાયુ ગીધો ભક્ષ, છૂટ્યું બંધન અનિરુદ્ધ મળ્યા ઘણા દિવસના વિષ જોગ ટળ્યા, બાણાસુરને પાયે નમ્યો હાથ કાપ્યા એના દુઃખ સમ્યા, જવર પ્રગટ્યા હતા જે સાત બ્રહ્મા પ્રત્યે કહે છે વાત, જવરે સાત પ્રત્યે કહ્યું સ્વામી આજ્ઞા આપો ત્યાં રહું, બ્રહ્માજી કહે છે વાણી તમે સાંભળજો જગતમાં જાણી, અર્ધ મનુષ્ય દેહને દ્વારા અર્ધ વનસ્પતિ મોજાર, ત્યાં રહેજો તમારો વાસ અમ જવરની પુરિયાસ, ઓખા હરણ સુખે ધરી ભાવ તેનો જાય અજીરણ તાવ, આપી આજ્ઞા કૃષ્ણએ આવી જાદવને લાવો સમજાવી, અક્રૂર સહિત બંને ગયા યાદવ કુટુંબ સહુ લાવ્યા, જોડે જાદવ રાણી મોડા મોડ
ટોળે થતી તે 56 કરોડ. અને રાય લખી લખી પત્ર તેડાવે, ઠામ ઠામથી સહુ કોઈ આવે. આવ્યા દેવ કોટી 33, ઋષિ સર્વ દે આશીષ. નવકુળ તેડાવ્યા નાગ, આવ્યા મોટા રાય સુહાગી. કૃષ્ણની યુદ્ધ કળા જોઈ દેવાધિદેવ મહાદેવ તેમની માથે પ્રસન્ન થયા. કૃષ્ણ, હવે યુદ્ધ બંધ કરો. યુદ્ધનો જય ફળીભૂત થયું છે. પોતાની ભુજાઓમાંથી સહસ્ત્ર હસ્તીઓનું બળ હતું, એ બાણાસુરનું અભિમાન હવે ઓસરી ગયું છે. દેવાધિદેવ મહાદેવના વચનો સાંભળી શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્ર ખેંચી લીધું અને યાદવ યોદ્ધાઓને થંભી જવાનો આદેશ આપ્યો. બંને પક્ષે યુદ્ધ ભૂમિમાં શાંતિ છવાઈ ગઈ. મહાદેવજી બાણાસુર પાસે આવ્યા અને સ્નેહપૂર્વક કહ્યું, વત્સ, તે હાથે કરીને યુદ્ધ માગ્યું હતું, તને મળ્યું. તારા અભિમાનનો નાશ થયો, તેથી મને ઘણો આનંદ થયો. હવે કોઈ દિવસ પોતાના બળનું અભિમાન કરીશ નહીં. જા, ઉઠ, દીકરીના લગ્નની તૈયારી કર અને તારા હાથે અનિરુદ્ધનું કન્યાદાન કરી યશ અને પુણ્ય મેળવી લે. દેવાધિદેવ મહાદેવની આજ્ઞા માથે ચડાવી બાણાસુરે યુદ્ધ બંધ કરવા દાનવો દળને આજ્ઞા આપી અને મહામંત્રી કૌભાંડને શોણિતપુર સજાવી ઓખાનો લગ્ન ઉત્સવ ધામધૂમથી ગોઠવવાનું કહ્યું. અહીં યાદવ સેનાએ પણ શાંતિ ધ્વજ ફરકાવ્યો અને અનિરુદ્ધને વરરાજાના વસ્ત્ર પરિધાન કરાવી શણગારવા માંડ્યા. ભગવાન સદાશિવ ના સાનિધ્યમાં જ રણ વાઘોની જગ્યાએ મંગળ વાઘો વગડાવા માંડ્યા. બંને પક્ષે નારી વૃંદમાં મધુર ગીતો ગવાવા લાગ્યા. અનિરુદ્ધના વરઘોડામાં બધા બણી ઠણીને ચાલવા માંડ્યા. વરઘોડો ચડે અનિરુદ્ધનો, જાદવ તત્પર થાય રે. બાણાસુરને માંડવે જાદવ રાણી ગીત ગાય રે. આદિત્યની ઘરોણી હારે તમે નિંદ્રામાં નવ પૌઢો. બ્રહ્માની ઘરોણી હારે તમે નિંદ્રામાં નવ પરોઢો. ચંદ્રમાની ઘરોણી હારે તમે નિંદ્રામાં નવ પરોઢો. જીયાવરને તેલ ચડાવો કે ગૃહિણીને જાગવું રે. શ્રી કૃષ્ણની ઘરોણી હારે તમે નિંદ્રામાં નવ પોઢો. અનિરુદ્ધને તેલ સિંચાવો કે લક્ષ્મીજીને જાગવું રે. પ્રદ્યુમનની ઘરણી તમે હારે તમે નિંદ્રામાં નવ પરોઢો. અનિરુદ્ધને તેલ સિંચાવો કે રતિ વહુને જાગવું રે. મહાદેવજીની ઘરાણી તમે હારે નિંદ્રામાં નવ પોઢો રે. ઓખાને તેલ સિંચાવો કે ઉમિયાજીને જાગવું રે. ગણપતિની ઘરોણી હારે તમે નિંદ્રામાં નવ પોઢો રે. ઓખાને તેલ સિંચાવો કે શુદ્ધન બધું જાગવું રે. બાણાસુરની ઘરોણી હારે તમે નિંદ્રામાં નવ પોઢો રે. આખાને તેલ સિંચાવો, ઓખાને ચેલ સિંકાવો, બાણામતીને જાગવું રે. વરરાજાને પીઠી ચોળવા જાદવ રાણીઓ ટોળે વળી અને ગાવા બેઠી. પીઠી ચોળો ચોળો પટરાણી રે. મગદળો હો રાણી રે. પગ ધુવો વરની પાબી રે. ઓખાને તો રહેજે અખંડ સુહાગી રે. ચંદન ચર્ચા છે અપાર રે. આભૂષણ પહેરાયા છે સાર રે. વર તો વર ઘોડે ચડિયા રે. અશ્વ અનુપમ ને હીરા જડિયા રે. તેના તેજ તણો નહીં પાર રે. ત્યાં તો નિરખે છે નર ને નાર રે. નિરખી દિયે છે આશીષ રે.
જીયાવર જીવજો ક્રોડ બતાવીશ રે. અનિરુદ્ધ ત્યાં માંડવે આવી ચડ્યા, બાણાસુરને મનમાં ભાણ્યા. મુખેથી બોલ્યા અમૃતવાણી, મુખેથી બોલ્યા અમૃતવાણી, પૂંખે પાર્વતી પટરાણી. ઘુસળ રવઈને ત્રાક પૂંખું તાણ્યું જીયાવરનું નાક. ઘુસળેમાં પૂંખી સૌમિયા દુસળે સુવૃષભનું જોતરું રે મૂસળે. મા પૂંખી સૌમિયા મૂસળે અમૃત ખાંડણું રે રવૈયે. માં પૂંખી સૌમિયા રવૈયે મહીનું વાલણું રે તરે તરાકે. માં પૂંખી સુમિયાય રે તરાકશે વિશ્વનું ઢાંકણું રે સરૈયે. માં પૂંખી સૌમિયામાં તરે સરૈયે વૃષભનું ચારણું રે. ઈંડી પિંડીએ માં પૂંખી સૌમિયાય રે ઈંડી પિંડીએ ઉંદર વખોણું રે. જાદવ નારી કરે છે વાત વેવાણ આવ્યા રે જોની જોવા. સરખી જોની જાત વેવાણ વાવ્યા રે માથે કેસ વંશની જાળ વેવાણ આવ્યા રે. જેના નેત્ર સરોવરની પાળ વેવાણ આવ્યા રે. જેનું મસ્તક ગિરી સમાન વેવણ આવ્યા રે. જેના સુપડા જેવા કાન વેવણ આવ્યા રે. જેની આંખો અંધારો કૂપ વેવણ આવ્યા રે. જેનું મુખે દિશે કદરૂપું વેવણ આવ્યા રે. હળદંડી જેવા છે જેના દાંત વેવણ આવ્યા રે. દીઠે જાય નયનો અંત વેવણ આવ્યા રે. કોટે ખજૂરના તનમની આંખ વેવણ આવ્યા રે. ને કાને ઊંટ તણા ઓગન્યા વેવણ આવ્યા રે. એની પીઠ ડુંગરના ડોજા વેવણ આવ્યા રે. એના કેસમાં ફરે રોજા વેવણ આવ્યા રે. મંગળ ફેરા ત્યારે ફરાય મળી માનું ને મંગળિય ગાય. હર્ષ ધરે બાણ મનો માય રે. સંધ્યા શ્રી વૈકુંઠ રાય રે. પહેલે મંગળે ત્યાં સાર આપ્યા રથ સહિત તો ખાર રે. બીજે ધેનું આપી અપાર. ત્રીજે કુંવર કેરી હાર. ચોથે કૂંચી સહિત ભંડાર આપી દીધો નમસ્કાર. બાણાસુર બોલ્યો વાણી રે પુષ્ટ કરીને બે પાણ. હું તો 24 તમારા ચૂર્ણ શુદ્ધ રાખજો અંતઃકર્ણ. એમ રાય કન્યાદાન દીધું વિવાહ કર્મ પૂર્ણ કર્યું કીધું. હરિનો કોઈ ન જાણે વેપાર. બંને કીધા સ્ત્રી ભરથાર. કારજ પૂર્ણ મંગળ વર્તાયા જોવા મળ્યો સંસાર રે. ચોરીમાં દંપતી બંને આરોગ્ય કંસાર. ચોરીમાં કંસાર જમતા જમતા જમાઈને દાનવ નારીઓ હસી રહી. હસી હસીને પેટ ભરીને મેણા મારવા લાગી. મધુર મેણાનો આ અનિરુદ્ધને કડવો નહીં પણ મીઠો લાગતો હતો. કંસાર જમો જમો રે જમાઈ તારી રૂડી દિશે છે કમાઈ. છોરા તું તો કાળો ને કાળિયો. છોરા તું તો સિંગો મોતી સળિયો.
છોરા તું તો નખ જેવડો નાનો, કેમ આવ્યો છૈયા છાનો માનો, મારી ભોળી ઓખા બેન તારા ચોરતણા છે ચેન, મારી કન્યાને જાણે કાંઈ જેને કપટે કીધું કે સાઈ, તે છૈયા છતપત્રીએ જાલ્યો કેવો કારા ગૃહમાં ઘાલ્યો, તારા બાપ તેડાવ્યો તેણે પગે લાગીને છોડાવ્યો, તારા કમળા માતા છે તારી કમળા માતા છે ગાડી, તું તે નવ દેખાડે જીની વાડી, તારો પિતા છે જે કામ તેનું ચંચળ ચિત્ત નહીં ઠામ, શ્યામ રામે શું લડાવ્યા લાડ જેણે કાધું અન્ન ભરવાડ, હે અમના દાનવને માનવ જોતા ખામીની ચારે ઊંચા કન્યા પામી, તારો વંશ કીધો કામ તેણે લજાવ્યું બાણાસુરનું નામ, ત્યાંથી પેઠો તું ખોખાણી તે તો છેતરી ઓખા મારી ભોળી, તારા પુણ્ય તણો નહીં પાર, રાજપુત્રી પામ્યો પિંડાર, રૂડી વહુ પામ્યો તું રાય, એકવાર આમ આગળ નાચ, એમાં રામ કરે બહુ રીત, અનન્યો ગાય છે ગીત, વળતી દેવકન્યા ગાય વર્ણી તે તો કેશવની જાનરણી, તમે લોંબી શું ભૂલી હલાવો, રૂપે ભૂંડણ સરખી લાવો, તમારો અનિરુદ્ધ તીખો મરી એ તો સ્વપ્નમાં ગયો વરી, વર વહુ બંને એકઠા મળ્યા બાણાસુરના હૈયે દળિયા, એણે કીધો એક ઉપર કોપ, ભાંગ્યા કવચન ને વળી ટોપ, શું થયું સિંહ સૂતને શાહ્યા હરી હળધર કેરા ધામ, અમારા શ્યામ રામ જ્યારે રૂઠા ત્યારે વેવાઈ કીધા ઠૂંઠા, રણમાં રળ્યા રાણાના અંગૂઠા છોડી આપીને જીવતા છૂટ્યા, મોં માગીને કન્યા લીધી ધર વસાવવા વહુઅર કીધી, એમ ગીત ગાય છે વર્ણી વરકન્યા તે ઉઠ્યા પરણી, ઋષિ સહસ્ત્ર અષ્ટયા 88 30 દે છે વધુ વરને આશી, પામ્યા દાન સહુને સંતોષ આપે ભગવાન, અતિ આનંદ ઉત્સવ થાય નારી ગીત અનુપમ ગાય, ઘર વસાવા વહુવર કીધી ઘેર જાસુ આનંદ રે, પરસ્પર વિનોદની વાર્તા કહે ભટ્ટ પ્રેમાનંદ રે, સાંભળો પરીક્ષિત રાયજી કંસાર પૂરો થાળી માયજી, ધ્રુત ખોંડ નાખી લાવીજી રાણી માયરા મધ્ય આવીજી, વિદાય આપો રાય અમને થયા છે બહુ દિન, બાણાસુર કહે વેગ કરીને ઓખા દેશું સ્વભિમન, ચરણે ચરણે રેણું હું તમારો મારો સો અધિકાર, જો જોઈએ તે લખાવો હું આપી કરું નમસ્કાર, પાય નાખ્યો પરિબ્રહ્મને આનંદ અંગે નમાય રે, 56 કરોડને પેરામણી કરી પૂજા ત્રિભુવન રાય રે, ત્રિભુવન પતિ સંતોષિયા આપ્યો વસ્ત્ર સહ વહાણ રે, પુત્રી આપી પાયે લાગ્યો કીધું સ્તુત્વ, આવ્યો કામ કુમાર જદુ તુલને એ શિંગાર, આવ્યો નંદતણો ગોવાળ એ તો મામા કંસનો કાળ, લાખેણી લાડી લઈને ગયો રે, લાખેણી લાડી લઈને ગયો, આવ્યો હળદર કેરો વીર ગાયો ચારીને, જમના તીર લાખેણી લાડી લઈને ગયો રે, આવ્યો ગોપીઓનો માખણ ચોર એને તો નાગર નંદ કિશોર, એની મધુરી છે બહુ વાણી
એનો વડપિતા મહિનો દાણી લાખેણી લાડી લઈને ગયો. એને મન આનંદ બહુ થાય, સખી ઓખાને લઈ જાય. એમ સૈયરો ગાય ગીત, મન આણી સૌએ પ્રીત. ત્રિહા આનંદ સૌને થાય, ભેટ પ્રેમાનંદ જગ ગાય. લઈને લાખેણી લાડી ગયો ધી. ઓખાબાઈ ચાલ્યા ચાલણ હાર, સાથે મૂક્યો સૈયર તણો. મૂક્યો માતા પિતાનો પરિવાર, સાથ લીધો યાદવ તણો. ઓખાબાઈએ ભરિયા નરણે નીર, મનમો આનંદ અતિ ગણેરો. રે ચિત્રલેખા આવી દેવા ધીર, મિલાપ કર્યો ખાતણો. બંને ભેટ્યા હૈયાના રે સાથ, મનમાં આનંદ પામ્યા. ભલે પામી અનિરુદ્ધનું નાથ, દુઃખ છે સગડા પામ્યા રે. બ્રહ્માએ વાળી ગાંઠ છબીલી, દોરો નવ છૂટે. તારો બાપ તેડાવ્યો હોલાડી, દોરો નવ છૂટે. તારી પાર્વતી માતને તેડાવ હોલાડી, દોરડું ના છૂટે. તારો ગણપતિ ભ્રાંતને તેડાવ છબીલી, દોરડ ના તૂટે. તારો બાણ બાપ તેડાવ હોલાડી, દોરડ ના છૂટે. તારી બાણામતી માતને તેડાવ હો છબીલી, દોરડ ના છૂટે. તારો કંભાંડ કાકાને તેડાવ હોલાડી, દોરડું ના છૂટે. સગા સર્વને વેગે કહા હોલાડી, દોરડું ના છૂટે. હવે કન્યાની જાનડી ગાય, હોલાડા દોરડો ના છૂટે. ત્યાં તો આનંદજી ઉત્સવ થાય, હોલાડી દોરડો ના છૂટે. છબીલા દોરડો ના ધીનિંગ. બ્રહ્માજીએ વાળી ગાંઠ, હોલાડા દોરડો ના છૂટે. તારો કૃષ્ણ વડવો તેડાવ હોલાડા, દોરડો ના છૂટે. તારો પ્રદ્યુમન બાપ તેડાવ છબીલા, દોરડો ના છૂટે. તારો હળધર કાકો તેડાવ છબીલા, દોરડો ના છૂટે. તારી રતિ માત તેડાવ હોલાડા, દોરડો ના છૂટે. તારી ગોવાળ મંડળીને કહાવ છબીલા, દોરડો ના છૂટે. એમ રતિ ભાત ત્યાં કરી અને ગોત્રજને લાગ્યા પાય. ઘોર આશીષ દેવધણી, બાણાસુરની કીધી રક્ષા. પવિત્ર કુળ તો અસુર કુલ છે, પવિત્ર કીધું અસુર કુલ જે વેવાઈ વિશ્વંભર થયા. પુણ્ય મારા પૂર્વજન્મના પ્રભુજી કીધી દયા. પ્રહલાદ અર્થો નૃસિંહવા હવા, તે હિરણ્યાકશ્યપુ ધાર્યો. બલિ કારણ વામનવા હવા, મારા ભુજનો ભાર ઉતાર્યો. હિરણ્યાકશ્યપ માટે વરાહ હવા, એમ બાણ વળી ઉચ્ચરી. સર્વની ધાણી કૃપા જે અનિરુદ્ધને ઓખાવરી. અપરાધ મારો ક્ષમા કીજીએ હરિ, સમો સામો હું વઢિયો. એવું કહીને રાય બાણાસુર કૃષ્ણએ પાયે પડ્યો. બેઠો કીધો કર ગૃહી, કૃષ્ણએ વખાણ્યો બહુ. જુદું કુળ દીપાવ્યું અમારું, જે તમ પુત્રી થયા વહુ. અને લગ્ન કરી અને વિધિઓ પતાવી કૈલાસ ગયા. ગિરિજાપતિ કૃષ્ણ પધાર્યા દ્વારામતી. ઓખા અનિરુદ્ધ ઘેર આવ્યા, ભેટ્યા રૂક્ષ્મણી રેવતી. ઉત્તમ કથા ભાગવત તણી, સાંભળતા સુખકારી. પાપ સઘળા પ્રલય થશે, પરમ પદે પામે ભારી. વ્યાધિને સપ્ત જવરને સામે, જો સાંભળે સ્નેહ કરી. સુખ સંપત્તિ પરિવાર વધે, મનોકામના કરે હરિપુરી. શ્રી રામચંદ્ર પ્રતાપથી પદબંધ કથા હવી. કાલાવાલા માની લેજો, જથારથ કહે કવિ. વીર શ્રેત વડોદરું ગુજરાત મધ્ય ગામ. ચતુર્વંશી જ્ઞાતિ બ્રાહ્મણ, કૃષ્ણ શ્રુતમનું પ્રેમાનંદ. ઓખા અને અનિરુદ્ધના લગ્ન નિર્વિઘ્ને પરિપૂર્ણ થયા. વરવધુ બંને વડીલોના પગે લાગ્યા. બાણાસુરે કન્યાદાનમાં સુવર્ણ રથ, પાલખી, ઘોડા, હાથી ઘોડા મનગમતા સુવર્ણ અલંકારો આપ્યા.
સોનિતપુરના સીમાડેથી જાનને વિદાયગીરી આપવા દાનવના નર નારીઓ મોટું સમૂહ ઉમટ્યું. ભગવાન સદાશિવ લગ્ન મહોત્સવ પ્રેમપૂર્વક નિહાળી રહ્યા હતા. સુવર્ણ રથમાં બેસતા પહેલા જ વરકન્યા ભગવાન શ્રી કૃષ્ણ અને શંકર ઊભા હતા. ત્યાં આવતા તેમણે વડીલોને ચરણ સ્પર્શ કરી તેમના આશીર્વાદ મેળવ્યા. ઓખાને સોનાની પાલખીમાં બેસાડી સૌએ ભાવના ભીની વિદાય આપી. યાદવ સૈન્ય જાનૈયા રૂપમાં ફેરવાઈ ગયું હતું. તેથી તેણે યાદવ જાનૈયાઓએ કન્યાને લઈને દ્વારિકા પ્રતિષ્ઠાન કર્યું. અનિરુદ્ધની જાન દ્વારિકામાં આવી દ્વારિકાના નજરજનોને આખા નગરજનોમાં ધજા તોરણિયા શણગાર્યું હો અને વર વધુનું ધામધૂમથી સામૈયું કર્યું. ભગવાન દેવાધિદેવ મહાદેવ શંકર ભોળાનાથની કૃપાથી બાણાસુરને જીવતદાન મળ્યું. ઓખાનું મનોકામના પૂર્ણ થઈ અને તેને મનગમતો પતિ પણ મળી ગયો. તો મિત્રો, આ રીતે અહીંયા ઓખાહરણ પૂર્ણ થાય છે. આપણે સૌ લોકોએ 4 ભાગમાં આ ઓખાહરણ સાંભળ્યું. આશા છે કે આપે પણ મારી સાથે આ સંપૂર્ણ ઓખાહરણનું શ્રવણ કર્યું છે તથા સાંભળ્યું છે. તો બોલીએ શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જય.